ગૌવંશ તેમજ ગૌમાંસ ગેરકાયદેસર રાખવા મુદ્દે વાઘોડિયાના આસિફ નૂર મોહમ્મદ કુરેશીને પાસા હેઠળ પોરબંદર ખાસ જેલમાં ખસેડાયો છે. આ ઇસમ વિરુદ્ધ અગાઉ હાલોલમાં પણ ગૌમાંસ હેરાફેરીમાં ગુનામાં સંડોવણી હોવાની હકીકત પોલીસને મળી હતી. એસટી ડેપો નજીક દાતાર હોટલ પાછળની ગલીમાં ગેરકાયદેસર કતલખાના પર પોલીસે 23 ફેબ્રુઆરીના રોજ રેડ કરી હતી. આ રેડ દરમિયાન ગૌવંશ અને ગૌમાંસ વેચાણ અર્થે પકડાયેલ ઇસમ આસિફ નૂર મોહમ્મદ કુરેશી રહે મીનાપાટ સોસાયટી, ખંદા રોડ, વાઘોડિયા, જિલ્લો વડોદરા નાઓ ગૌવંશની કતલ કરવાની ટેવવાળા અને અગાઉ ગુનાહિત ઇતિહાસ તપાસતા વર્ષ 2022ની સાલમાં ગૌમાંસની હેરાફેરીના ગુનામાં પંચમહાલ જિલ્લાના હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય, અવારનવાર પશુઓ તેમજ ગૌવંશની હેરાફેરી કરી કતલ કરવાની ટેવવાળો હોય અને તે ક્રૂર વ્યક્તિ હોવાનું પોલીસને જણાઈ આવતા તેની સામે વાઘોડિયા પોલીસે પાસા અંગે પ્રપોઝલ તૈયાર કરી વડોદરા ગ્રામ્ય મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી આપતા કલેક્ટરશ્રીના હુકમથી આરોપીને પાસા મંજૂર થતા પાસાની બજવણી કરી વાઘોડિયા પોલીસે આસિફ કુરેશીને પોરબંદર ખાસ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. વાઘોડિયા એસટી ડેપો સામે આવેલ દાતાર હોટલ પાછળની ગલીમાં ગેરકાયદેસર કતલખાનું ચલાવી ચોરી છુપી ગૌવંશજોનું માંસ વેચાણ કરતા રેડ દરમિયાન દુકાનની પાસે આવેલ બંધ ઓરડીમાં શ્વાસ ના લઈ શકાય તેવી જગ્યામાં પશુઓને ટૂંકા દોરાથી બાંધી ઘાસચારા વગેરે માત્ર કતલ કરવાના ઈરાદે બાંધી રાખેલ ગૌવંશ સહિત 2 પશુ પોલીસને મળી આવ્યા હતા. નૂર મોહમ્મદ અબ્દુલ રહીમ કુરેશીના પુત્ર આસિફ કુરેશી સામે ગુનો નોંધાયો હતો. દુકાનમાંથી પોલીસને તપાસ દરમિયાન રેફ્રિજરેટરમાંથી 6 કિલો માંસ તપાસ અર્થે સુરત FSLમાં મોકલી આપતા ગૌમાંસ હોવાનું પુરવાર થયું હતું, જેથી પોલીસે પશુ સંરક્ષણ દ્વારા અધિનિયમ તથા પશુ પ્રત્યે ઘાતકીપના એક્ટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી પાસા હેઠળ પોરબંદર ખાસ જેલમાં મોકલી આપવામાં આવેલ છે.